ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર, જેમાં આપણે ગયા વખતે નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને એ કારણોમાં 3 પરિબળો કારણભૂત છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. એમાં આપણે સંસ્થાકીય પરિબળોનો અભ્યાસ કર્યો, જેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, ખેત ધિરાણ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા, ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આ સંસ્થાકીય પરિબળનો અભ્યાસ આપણે કર્યો. હવે આજે આપણે ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળોનો અભ્યાસ કરીશું. ટેકનોલોજીકલ પરિબળો ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ભારતમાં એમ કે પાકની બાબતમાં, કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત જૂની પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. ખેતીના એમ કે જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, જૂની પદ્ધતિઓ, આ બધું જ કૃષિ ક્ષેત્રને એમ કે નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. વર્તમાન સમયમાં પણ એમ કે ભારતનો જે ખેડૂત છે એ ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ખેતી માટે ઉપયોગ કરતો જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. જે સુધારેલા બિયારણ છે એની જગ્યાએ એમ કે જે પરંપરાગત બિયારણ છે પહેલેથી જ આવતા, એ બિયારણો જ વાપરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. રાસાયણિક ખાતરો આવી ગયા છે, એની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, અને છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. પોતાના પાકનું સંરક્ષણ કરવા માટે એમ કે ભારતનો જે ખેડૂત છે, એ ભારતનો ખેડૂત પોતાના પાકના સંરક્ષણ માટે એમ કે જંતુનાશક દવાઓ અને જે નવી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓનો ખૂબ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. અને એના કારણે એમ કે ભારતનું જે કૃષિ ક્ષેત્ર છે એ મંદ ગતિએ, ધીમી ગતિએ આગળ વધે છે. અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ, આ બે બાબતનો સમાવેશ થાય છે. વસ્તીનું ભારણ ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી ઉપર વસ્તીનું વધુ પડતું ભારણ છે. ભારતમાં એમ કે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ કે ખેતી ઉપર વસ્તીનું વધુ પડતું ભારણ છે. કૃષિ ક્ષેત્ર ઉપર વસ્તીના વધુ પડતા ભારણને કારણે કૃષિ ક્ષેત્ર ઉપર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. કૃષિ ક્ષેત્ર ઉપર એમ કે વસ્તીના વધુ પડતા ભારણને આપણે કૃષિ ક્ષેત્ર ઉપર જે રોજગારી મેળવે છે, એ કૃષિ ક્ષેત્ર ઉપર રોજગારી મેળવી અને એના ઉપર નભતા જે લોકોનું પ્રમાણ છે એના આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. કે ભારત આઝાદ થયું એ સમય એમ કે 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા. આ ટકાવારી વર્ષ 2001-2માં ઘટી 58% થઈ. 72%માંથી એમ કે ઘટી અને વર્ષ 2001-2માં 58% થઈ ઘટીને, જ્યારે 13-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ
49% નોંધવામાં આવ્યું છે. જ્યારે એમ કે 13-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. આવો નાનો MCQમાં પ્રશ્ન પૂછી શકાય કે આઝાદી સમયે કેટલા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા? તો 72%. બીજો આવો પણ પૂછી શકાય કે 13-14માં ખેતી ક્ષેત્રમાંથી કેટલા ટકા લોકો અથવા તો કેટલા ટકા ભારતની વસ્તીના લોકો રોજગારી મેળવતા હતા? તો જે આઝાદી સમયે એમ કે 72% રોજગારી મેળવતા હતા એ 13-14ના વર્ષ દરમિયાન ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 72%માંથી ઘટી અને 49% થઈ ગયું. આઝાદી સમયે 72% હતું, જે 2001-2માં ઘટી 58% થયું. જ્યારે 13-14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% થયું. આમ ખેતી ક્ષેત્ર ઉપર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં તે અન્ય ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે. આમ ભારણ ઘટ્યું છે પણ બીજા બધા ક્ષેત્રો કરતાં ખૂબ વધુ છે અને વિદેશોની તુલનામાં ખૂબ ઊંચું જણાય છે. અહીં ખેતી ક્ષેત્ર કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અથવા તો આવક સ્વરૂપે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. અહીંયા એમ કે ખેતી ક્ષેત્રે જે કુલ ઉત્પાદનનું પ્રમાણ મેળવે તેને વધુ પડતી વ્યક્તિઓ વચ્ચે એ ઉત્પાદન અથવા તો જે આવક સ્વરૂપ એ વહેંચાતું હોય ને શ્રમની ઉત્પાદકતા એટલે નીચી જોવા મળે. તો નીચી ખેત ઉત્પાદકતા માટે એમ કે વસ્તીનું ભારણ પરિબળની સમજૂતી આપો અથવા તો સમજાવો, આવો પ્રશ્ન 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. તો અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ. બીજું છે આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. ભારત સરકારે એમ કે પહેલી જે પંચવર્ષીય યોજના હતી એ બૃહદપણે મોટાભાગે એમ કે ખેતી ક્ષેત્ર ઉપર માટે જ બનાવી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજના 1956થી માં જે શરૂ થઈ એ બીજી પંચવર્ષીય યોજનાથી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું. બીજી પંચવર્ષીય યોજનાથી એમ કે ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રી બન્યું. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય, ફાળવણી, ખર્ચ કરે છે તેટલું પ્રદાન તેણે ખેતી ક્ષેત્રને આપેલ નથી. બીજી પંચવર્ષીય યોજનાથી એમ કે ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગ કેન્દ્રી બન્યું. એટલે ભારત સરકાર એમ કે ઉદ્યોગોનો વિકાસ થાય એના પાછળ જેટલા પ્રયત્નો કરે છે, સમયની ફાળવણી કરે છે, ખર્ચ કરે છે, એ ઉદ્યોગો પાછળ જેટલું કરે છે તેટલું ખેતી ક્ષેત્રને એમણે ભારત સરકારે એટલું પ્રદાન ખેતી ક્ષેત્રને આપેલ નથી. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. સરવાળે એમ કે એવું કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે, ધીમા દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બની નથી. અને આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે. અને આ જ કારણથી એમ કે ભારતના કૃષિ ક્ષેત્રની જે સ્થિતિ છે એ ચિંતાજનક બની છે. તો
નીચી ખેત ઉત્પાદકતાના કારણોમાં આપણે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળોનો અભ્યાસ કર્યો. એમાંથી 1 માર્કમાં MCQમાં જે પ્રશ્નો આવે છે એની આપણે સાથે વાત પણ કરી. આ પ્રશ્ન વિસ્તારથી 5 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. નીચી ખેત ઉત્પાદકતાના માટેના કારણોને સવિસ્તાર સમજૂતી આપો અથવા તો સમજાવો. એ 5 માર્કનો આ પ્રશ્ન પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, તો તૈયાર કરશો. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોનો અભ્યાસ આપણે આગળ કરીશું.